દાહોદ ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારધારાની પ્રેરણા મળે તેવા શુભાશય સાથે નાના ભૂલકાઓ માટે નિબંધ સ્પર્ધા તેમજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું. દાહોદ શહેરમાં ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા દાહોદ શહેરની પંકજ સોસાયટી શ્રી કૃષ્ણ પ્રણામી સમાજીવાડી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચારધારાથી નાના બાળકો પરિચિત થાય અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કાર્યો કર્યા છે તેની જાણકારી મળે તેવા શુભાશયથી ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા નિબંધ સ્પર્ધા તેમજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વિઝ 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને નિબંધ સ્પર્ધામાં 10થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌપ્રથમ બુદ્ધ વંદનાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને દીપ પ્રાગટ્ય કરી પુષ્પમાળા અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના વિચારધારાની વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં તેમના ઉચ્ચ અભ્યાસ અને ભારતના બંધારણના ઘડવૈયા તેમજ બુદ્ધ ધર્મ સ્વીકાર જેવા પ્રસંગો પર પ્રકાશ પાડ્યો હતો. આ સમગ્ર નિબંધ સ્પર્ધા તેમજ ક્વિઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓના વાલી મિત્રો પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના બાળકને પ્રોત્સાહન આપ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 2500, દ્વિતીય વિજેતાને 1500 અને તૃતીય વિજેતાને 1700 રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. આ રીતે ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને ઉજાગર કરવા માટે નિબંધ સ્પર્ધા તેમજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બહુ સફળ અને યાદગાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ. જય ભીમ, નમો બુદ્ધાય. દાહોદ શ્રી કૃષ્ણ પ્રણામી સમાજવાડી ખાતે 5 જાન્યુઆરીના રોજ નિબંધ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાથી નાના બાળકો પરિચિત થાય અને બાબા સાહેબ આંબેડકરે જે કાર્યો કર્યા છે એનાથી વિદ્યાર્થીઓ પરિચિત થાય. એ કાર્યક્રમમાં લગભગ 45 જેટલા વિદ્યાર્થીઓ ક્વિઝમાં ભાગ લીધો અને 10થી વધારે વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં સમાજના અગ્રગણ્યો અને બધા મુખ્ય મહેમાનોએ હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો. દાહોદ ભીમ યોદ્ધા પરિવાર વતી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમો થકી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સમગ્ર સમાજમાં પ્રસારિત થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આપનું શુભ નામ? હરીશભાઈ ડાભી.